જ્ઞાતિએ રાજગોર બ્રાહ્મણ અને ગોલીડાના વતની એ ચારેય ભાઈઓ શ્રી હરિના દ્રઢ ભક્ત હતા. ચારેય ભાઈઓ ખેતી કરતા અને સત્સંગનો પક્ષ શિરસાટે રાખતા. ભક્તિની ખુમારી જુદી જ વસ્તુ છે. એમના હૃદયમાં ભક્તિથી એવી શક્તિ જાગી કે અગોચર વસ્તુ એમને માટે ગોચર હતી. એટલે કે એ ચારેય ભાઈઓ દિવ્ય દ્રષ્ટિવાળા હતા. એકવાર એમના ગામનો દરજી મૃત્યુ પામ્યો. તેમના આત્માને યમદૂતો લઈ જતા હતા. તે ચારેય ભાઈઓએ જોયું અને હાક મારી કે મૂકી દો, મૂકી દો, એ જીવને મૂકી દો. પણ આ તો કુસંગી છે, ક્યાં ભગવાનનો ભક્ત છે? જમદૂતોએ કહ્યું, ના ના, એમણે તો અમારા સાધુના દર્શન કરેલા છે. અમારા દરરોજ એમને દર્શન થાય છે, એટલે તમારું તેડું એને ન હોય. ચારેય ભાઈઓએ જવાબ આપ્યો. એક ઉતાવળિયો જમ બોલ્યો કે તારું ઘર જાળવને, આખા ગામની ઉપાધિ તારે ન કરવી. એમ કહી ચાલતા થયા. ત્યારે પરમાત્માનો અપાર પ્રતાપ યાદ કરીને ચારેય ભાઈઓ યમને સામ્યા થયા. તેમાં ભીમે યમના મોઢા ઉપર લાકડી ઝીંકી, તેથી તેનો દાંત તૂટ્યો અને એવો કડાકો થયો કે ગામમાં ઘણાએ સાંભળ્યો. છેવટે જીવને જમના હાથેથી છોડાવ્યો. દૂતોએ યમરાજને ફરિયાદ કરી કે અમારા ન્યાયના કામમાં આવી રીતે દખલ કરાય છે. ત્યારે યમરાજ કહે, તમારે ભક્તને સામા પડવું જ નહીં. ભગવાનના ભક્તની આગળ આપણી હાર જ હોય, જીત ન હોય. આવા પ્રતાપી સત્સંગી એ ચાર ભાઈ હતા. એમાંથી બે ભાઈ સાધુ થઈ ગયા હતા. પછી અદ્ભુત પ્રતાપ બતાવી ભગવાનના ધામમાં ગયા હતા. ધામમાં જતી વખતે પોતાની માતાને પણ સાથે લઈ ગયા. તે પણ કેવી રીતે? જાણે બહાર ગામ જતા હોય તેમ. કહે કે ચાલો, કોઈને ધામમાં આવવું છે? હું આજે જવાનો છું. તેમના બા તૈયાર થયા. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે કાળ કર્મનું ભગવાનના ભક્ત ઉપર કશું ચાલતું નથી. ભક્ત ચિંતામણીમાં સ્વામીએ આ વાત વિસ્તારથી આલેખી છે. સ્વામિનારાયણ ભગવાનનું બળ જેને હોય તેનાથી યમદૂતો પણ ડરતા રહે છે. અત્યારે પણ ગોલીડાનો સત્સંગ વખણાય છે. આના પછીના ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો અથવા ચેનલમાં જાઓ.